જય સ્વામિનારાયણ. આ દિવ્ય સભામાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, તેમના મહાન આદિ મુક્તરાજ પરમ પૂજ્ય બાપાશ્રી, ગુરુવર્ય અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય મામાશ્રી, અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય માસીબાના ચરણોમાં કોટી કોટી વંદન. આ સભામાં બિરાજતી દરેક હરિભક્તોને મારા ઘણા હિતથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. હરિ વચનામૃત કાર્યાણીનું ત્રીજું. હિત થવાનું ને દોષ આવવાનું કારણ. ગુણ અવગુણ ઓળખવાની યુક્તિ. શરીરના અને મનના દોષ ટાળવાનો ઉપાય. ત્યાગીને ગ્રહસ્થના ભોગ અઘટિત કહ્યા છે. સ્વામિનારાયણ. હરિ સંવત 1877 આસો વધી 7મ દિવસ સાયંકાળને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદાબાના ઓરડાની વસરી ઢુલિયા પર વિરાજમાન હતા, ને માથે શ્વેત પેટો બાંધ્યો હતો, અને શ્વેત કેશ પહેર્યો હતો, ને શ્વેત ચાદર ઓઢી હતી, ને ઉત્તરાદિ મુખારવિંદે વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની તથા દેશના હરિભક્તની સભા ભરાઈ બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સુખમુનિ બહુ મોટા સાધુ છે, અને જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસથી એને ચડતો ને ચડતો રમશે, પણ મંદ પડતો નથી, માટે એ તો મુક્તાનંદ સ્વામી જેવા છે. એમ કહી શ્રીજી મહારાજ બોલ્યા છે, મનુષ્યને પરસ્પર હેત થાય છે, તે ગુણે કરીને થાય છે, અને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે. તે ગુણ અને દોષ તો માણસની ઉપરની પ્રકૃતિ એકરની ઓળખાતા નથી. કાજી કોઈક મનુષ્ય તો બિલાડાની પેઠે પેટું જોઈને ચાલતો હોય, પણ માઈ તો અતિ કામી હોય, તેને દેખીને અણસમજુ હોય તે કહે જે તો બહુ મોટું સાધુ છે. અને કોઈક તો ફાટી દ્રષ્ટિએ ચાલતો હોય, તેને જોઈને અણસમજણ વાળો હોય તે એમ કહે જે આ તો અસાધુ છે. તે માહી તો મહાનિષ્કામી હોય, માટે શરીરની ઉપરની પ્રકૃતિ જોઈને મનુષ્યની પરીક્ષા થતી નથી. પરીક્ષા તો ભેળે રહ્યાથી થાય છે, ને ભેળો રહે ત્યારે ભૂલ્યામાં જણાય, ચાલ્યામાં જણાય, ખાતે જણાય, પીતે જણાય, સૂતે જણાય, ઉઠતે જણાય, બેઠતે જણાય ઇત્યાદિ ક્રિયાને વિશે જણાય છે. અને વિશેષ કરીને તો ગુણ અવગુણ યુવાની અવસ્થામાં જણાય છે, પણ બાળ અવસ્થામાં તથા વૃદ્ધ અવસ્થામાં તો નથી જણાતા. કાજી કોઈક બાળ અવસ્થામાં ઠીક ન હોય ને યવનમાં સરસ થાય, ને કોઈક બાળ અવસ્થામાં સારો હોય ને યુવાનીમાં અવસ્થા બગડી જાય છે. જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વતઃસિદ્ધ અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી, અનાદિ મુક્તરાજ નારાયણ મામા તથા લીલામાસી તથા સર્વે સંતો હરિભક્તોના ચરણોમાં કોટાન કોટી વંદન સહ જય સ્વામિનારાયણ. આ સભામાં જોડાયેલા સર્વે મુક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સહ વંદન. વતનામૃત છે કાર્યાણીનું ત્રીજું. સુખમુનિ બહુ મોટા સાધુ એવી મહારાજે પોતે પ્રશંસા કરી છે. તો આપણે બધા આમ તો જાણીએ જ છીએ કે સુખમુનિ એટલે સુખદેવજી, ભાગવત ભણ્યા, પરીક્ષિતને ભણાવ્યું, વ્યાસજીના પુત્ર, જેનો જન્મ થતી વખતે જ એમને એવું હોય છે કે જો હું જન્મ લઉં તો આ સંસારની માયા મને વળગી જાય, એટલે માતાના ગર્ભમાં 14 વર્ષ સુધી રહે છે. અને પછી વ્યાસજી બહુ વિનંતી કરે છે કે હવે તમે તમારી માનો ભાર હળવો કરો. ત્યારે પછી સુખદેવજી જન્મ લેતા શરત કરે છે કે હું એક શરતે જન્મ લઉં કે માયાને બ્રહ્માંડમાંથી ખેંચી લો, જો હું આવું તો મને માયા વળગી જાય. ત્યારે વ્યાસજી ના પાડે કે એવું તો શક્ય નથી એમ. તોય કે તો ગાયના શિંગડા ઉપર રહીનો દાણો રે એટલી વાર, કેટલી વાર રે, શક્ય જ નથી આ મૂક્યા ભેગો, તો એ રડી જાય. તો કે એટલી વાર માટે માયા ખેંચો. અને શાસ્ત્રમાં એવું કહેવાય છે કે એટલી વાર માટે માયા ખેંચવામાં આવે છે. અને ત્યારે સુખદેવજીનો જન્મ થયો. સુખદેવજી જન્મ્યા ભેગા દોડવા જ મંડ્યા હોય છે. આપણે જાણીએ છીએ ગોપીઓ એમને જોઈને વસ્ત્ર ન લીધા, અને વ્યાસજીને જોઈને લીધા. વ્યાસજી એમની પાછળ પાછળ જાય છે. પછી સુખદેવજી એમ આમ સંસારની બહાર જ તો ફરતા હોય. પછી એને જનક ગુરુ બનાવવાનું કહેવામાં આવે છે. તો જો આપણે 20મું વતનામૃત વડતાલનું, એમાં સુખદેવજી જનક પાસે પાઠ ભણે છે. એમ કહેવાય છે કે સ્થિતિએ કરીને સુખદેવજી મોટા હતા, પણ જ્ઞાને કરીને જનકજી અધિક હતા. એટલે એમણે એને બતાવ્યું જનક વિદેહી કે સંસારમાં રહીને પણ અલિપ્ત આવી રીતે રહી શકાય એમ. અને એ જ સુખદેવજી છે
એ ફરતા હોય છે અને નિરાકારની ઉપાસના જેવું એમનું અંગ હોય છે. પછી એક વખત નારદજી હોય છે એ સાકારના શ્લોક બોલતા હોય અને ત્યારે સાંભળીને એમને એમ થાય કે આવું કોણ બોલે. પછી પૂછે છે કે આ તમે શું બોલો છો, એમ નારદજીને મળીને પૂછે તો કે આ તો ભાગવત છે ને તમારા પિતા વ્યાસજી એ પોતે જ બનાવેલો આ ગ્રંથ છે અને ભગવાન તો સાકાર સ્વરૂપે જ. પછી સુખદેવજી પાછા આવે છે અને વ્યાસજી પાસેથી ભાગવત ભણે છે અને સૌથી પહેલું ભાગવત એમણે પરીક્ષિત રાજાને જયારે તક્ષક કરડવાનો હોય અને એવું કીધું 7 દિવસમાં તમારું મૃત્યુ થશે, ત્યારે એમણે પરીક્ષિતને ભણાવેલું. આપણને બાપાશ્રી મળ્યા એટલે આપણી ઉપાસના તટસ્થ છે. પણ આપણે એમ જોઈએ તો એ જ સુખદેવજી આપણામાં સુકાનંદ સ્વામી થઈને આવ્યા અને નિર્ગુણદાસ સ્વામીની વાત, પછી હરિચરિત્ર ચિંતામણી, ઘણા બધા શાસ્ત્રમાં આનો ઉલ્લેખ છે જ. સુખમુનિ આવે છે ત્યારે મહારાજ એમ કે છે મુક્તાનંદ સ્વામી કે આમને તમે દીક્ષા આપો અને એનું નામ પાડો. અને ત્યારે મુક્તાનંદ સ્વામી એમનું નામ સુખમુનિ પાડે છે અને મહારાજ એમ બોલે છે કે ઓહો આમને પૂર્વની ઓળખાણ છે. અને જયારે સુખમુનિ જે એમના ઘરે હોય ને ત્યાંથી આવતા હોય અહીં, ત્યારે મહારાજ બધા આજુબાજુ બેઠેલા સંતો મુક્તોને એવું કહે છે કે ચાલો ચાલો સુખદેવજી આવે છે, આપણે સામા જઈએ. આ લોકની દ્રષ્ટિએ નિત્યાનંદ સ્વામીના શિષ્ય હતા અને મહારાજના લૈયા, એટલે કે મહારાજનું બધું લેખન કાર્ય કરવાનું હોય એ સુખમુનિ કરતા. અને સરિતામાં એમાં એવા દ્રષ્ટાંત પણ છે કે મહારાજ શું કરતા તો કે સુખાનંદ સ્વામી પાસે લખાવે. ત્યારના જમાનામાં લખવાનું બહુ મહેનત વાળું કામ હતું. તે લખાવે અને પછી પાછી એમ કે આ બધું ફાડી નાખો. એવું વારે વારે થાય. એટલે એક વખત નિત્યાનંદ સ્વામી, આ બધી આપણે મનુષ્ય લીલા હોય એટલે કે નિત્યાનંદ સ્વામીને ખબર નહોતી એવું આપણે ન માની શકીએ, પણ આપણે સમજવા માટે ત્યાં નિત્યાનંદ સ્વામી એવું કહે છે મહારાજ આવું શું કરાવતા હશો તમે, એની બધી મહેનત પાણીમાં જાય એમ. સુકાનંદ સ્વામી ત્યારે એવું કે, અને આમ જોઈએ તો દ્રષ્ટિકોણ જો એવો કેળવીએ તો વાત એ બરાબર છે ને કે મહારાજ તમને બીજું લખાવે કે પહેલું લખાવે, એકને એક લખાવે કે બીજું કઈ જ્ઞાન લખાવે. મૂળ તો એમનું કામ લખવાનું જ હતું ને. તો કે મારે તો કઈ ફેર નથી પડતો, મારું કામ તો લખવાનું જ. એટલે મહારાજ એમ કે છે કે આ સુખમુનિ તો બહુ મોટા સાધુ છે અને એનો ચડતો ને ચડતો રંગ છે. એ સુખમુનિને એક વખત લખવાનું કાર્ય કરવાનું હોય ત્યારે એમને તાવ આવેલો હોય છે એટલે લખી શક્યો એવું નથી હોતું. મહારાજે એમનો તાવ મટાડી દીધો હોય. પછી આજીવન એમને ક્યારેય બંધવાળ આવતો નથી. પછી છેલ્લી અવસ્થામાં મહારાજ નથી હોતા ત્યારે મહારાજને વિનંતી કરે છે કે મહારાજ મારું શરીર આવું રહે તો યોગ્ય ન કહેવાય એમ. કંઈક તો મારા શરીરમાં આવું જ જોઈએ જેથી મારું આ દેહનો અભિમાન, આપણો દેહ સ્વભાવ છૂટે એમ. ત્યાર પછી બહુ વિનંતી પછી માંગે છે કે મને મારો તાવ પાછો આપો. જ્યારે મહારાજે એમનો તાવ મટાડેલો ત્યારથી એમણે જયારે માંગ્યો ત્યાં સુધીમાં ક્યારે સુકાનંદ સ્વામી બીમાર પડેલા ને પછી તેમણે સામેથી તાવ માંગી લીધેલો, ગ્રહણ કરેલો. એટલે મહારાજ કે છે કે એમનો ચડતો ને ચડતો રંગ છે. આપણને શીખવાડે છે કે આપણે સત્સંગમાં આવ્યા પછી દિન પ્રતિદિન આપણામાં નવું નવું ઉમેરો થવો જોઈએ અને જે આનંદ આવવો જોઈએ. જેવો આપણને ભૌતિક સુખનો આનંદ આવે છે તો સાત્વિક સુખનો પણ આનંદ આવવો જોઈએ. આનંદ દિવસે દિવસે વધવો જોઈએ, બોજ રૂપ ન લાગવો જોઈએ સત્સંગ એમ. એ ક્રિયામાં પણ આનંદ પડવો જોઈએ. મુનિસ્વામી વારે વારે એમ કે આનંદમાં રહીને ભજન કરવું, આનંદમાં રહીને ભજન કરવું. તો અહીંયા આપણને એમ કે છે સુખમુનિનો ચડતો ને ચડતો રંગ છે. મુક્તાનંદ સ્વામી જેવા છે એમ કહીને શ્રીજી મહારાજ કીધું તો સુખમુનિની દીક્ષા આપનાર ને નામ પાડનાર મુક્તાનંદ સ્વામી હતા. એટલે કે છે કે ગુણ ને અવગુણ જોઈને આપણને એ થાય. તો એ સૂક્ષ્મ વાત કીધી કે જનરલી આપણે ઉપરથી કોઈને જોઈ લેતા હોઈએ કે આ તો બહુ ગુણિયલ છે ને આ બરાબર નથી, પણ કે ભેગા રહેવાથી જ કળાય. એક દ્રષ્ટાંત છે, ભગવત સ્વરૂપ સ્વામી ધાંગધ્રા મંદિરમાં એક વખત બિરાજમાન હોય. એમનું એ મંદિર છે ને એ રોડ ઉપર છે, બજારમાં જ છે. સામે આખી લાઈનમાં દુકાનો, એટલે બહાર ડોકું કાઢે ને તો નીચે બધી દુકાનો જ દેખાય. એ વેપારીઓ હોય એને કઈ મહત્વ ન હોય સ્વામી. સ્વામી ઘડીએ ઘડીએ બારી આવીને ડોકું કાઢતા. એટલે એ સામેનો વેપારી હતો ને એના મગજમાં એ બેસી ગયું કે આ સાધુ આજ ઘડીએ ઘડીએ ડોકા કાઢે છે એમ. પછી એક હરિભગત આવે છે ને એને કહે છે કે આ તમારા સાધુ કેવા છે કે નકરા ડોકા કાઢીને બૈરાઓ જ જોયા કરે છે. પછી ઓલા હરિભગત ને તો હતું જ કે એવું બને જ નહીં, સ્વામી એવું કરે જ નહીં. તો અંદર જઈને પૂછ્યું સ્વામી આજ તમે કઈ બારીએ જોયું? તો કે આજ મારે કે વતું કરાવવાનો દિવસ હતો ને એટલે હું જોતો તો વાણંદ હજી આવ્યો નહીં, મારે નાવું હતું એમ. એ લોકોને પછી સ્નાન કરવાનું હોય
એટલે કેવું થાય, જો ઓલાની દ્રષ્ટિમાં એને એવું દેખાણું કે સ્વામી બૈરા જ હોય, સ્વામીને તો ક્યાંય નજરમાં ન હોય, તો અખંડ મૂર્તિ ધારતા એવા હતા. પણ આવી આપણાથી ગેરસમજ થઈ જતી હોય એટલે મહારાજ એમ કે છે કે ભેગા રહેવાથી, બેસા ઉઠવાથી જ આપણને સાચું કળાય. ત્યાં સુધી આપણને ગુણ ને અવગુણ કળાય નહીં. કોઈ ઉપરથી કેવા દેખાતા હોય પણ અંદર કેવા હોય, તો કે ભેગા રહેથી જ પ્રકૃતિ આપણને ઓળખાય. કોઈ બાળપણમાં સરસ હોય ને કોઈ યૌવનમાં સરસ થાય, કોઈ વૃદ્ધાવસ્થામાં બગડી જાય, તો એ તો આપણે જયારે ભેગા રહીએ ત્યારે જ કળાય. ને વધારે દેશ કાળ ક્રિયા સંઘ શાસ્ત્ર મંત્ર ઉપદેશ એમાં સંઘ સૌથી અધિક કાર્ય કરતું હોય. બાળપણમાં માના નીચા હેઠળ બાળક હોય ત્યાં સુધી એને સારા સંસ્કાર આપણને દેખાતા જ હોય, પણ સ્કૂલ જાય પછી ધીમે ધીમે બદલાય. અને યુવાની અવસ્થામાં ઘણા એકદમ સરસ થઈ જાય અને ઘણા એકદમ વિપરીત થઈ જાય. તો એ વધારે વધારે આધાર છે સંઘનો. અહીં આપણને એમ કે છે કે એટલે જે આપણે જેની સાથે સંગ કરીએ, બોલીએ, ચાલીએ, ઉઠીએ, તો એનું આપણે જોઈ અને નિરીક્ષણ કરીને સંગ કરવો. અને ચડતો ને ચડતો રંગ રાખવો. ક્યારેય આમ નિરાશાવાદી કે એમને એમ નિત્ય નવું આપણને આમાંથી રસ નીકળવો જોઈએ. વચનામૃત આપણે સમજીએ બોરિંગ નહીં, ઊંઘ નો આવી જોઈએ, ઊંઘ ઉડી જવી જોઈએ, તો એ આપણને રસ પડ્યો કહેવાય. ગ્રામ્ય વાર્તા થતી હોય કે જ્યાં લગ્ન ગીત ગવાતા હોય છે ને લગ્નની વાતો થતી હોય, કોઈ ડોલા આવે, ત્યાં બધા બેઠા હોય, બધા આનંદથી ઝૂલતા હોય, અને આપણને સભામાં ડોલા આવે, કારણ કે રસ નથી પડતો. એટલે આનંદથી આપણે ભજન કરવાનું, એવું મહારાજનો કહેવાનો ઉદ્દેશ છે. જય સ્વામિનારાયણ. અને જેને ખટકો હોય, જે મને આ ઘાટ થયો તે ઠીક નહીં, ને તે ઘાટને ટાળ્યાનો યત્ન કર્યા કરે, અને તે જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી ખટકો રાખે, એવો જેનો સ્વભાવ હોય તે યુવાની અવસ્થામાં વધી જાય, અને જેને ખટકો ન હોય ને પ્રમાદી હોય તે વધે નહીં. ને એવો સારો હોય તે તો બાળકપણામાંથી જ જણાય. તે ઉપર પોતે પોતાના બાળકપણાના ત્યાગી સ્વભાવની ઘડીક વાર્તા કરીને બોલ્યા છે. સારો હોય તેને તો બાળકપણામાંથી છોકરાની સોબત ગમી નહીં, ને જીવાનો સ્વાદ્ય હોય નહીં, ને શરીરને દમ્યા કરે. જુઓ ને, મને બાળપણામાં સ્વામી કાર્તિકની પેઠે એવો જ વિચાર ઉપન્યો છે, મારે મારા શરીરમાં માતાનો ભાગ જે રુધિર ને માંસ તે રહેવા દેવું નથી. માટે ઘણે પ્રયત્ન કરીને શરીરને એવું સૂકવી નાખ્યું છે, જે શરીરમાં કંઈક વાગે તો પાણીનું ટીપું નિસરે, પણ રુધિર તો નિસરે જ નહીં. એવી રીતે જે સારું હોય તે તો બાળપણામાંથી જ જણાય. જય સ્વામિનારાયણ. આગળ હવે મહારાજ આપણને ટકોર કરે છે કે જે ઘાટ થયો તેના ઉપર આપણે વિચાર કરવો પડે કે આ ઘાટ થયો તે યોગ્ય નથી, અને એને ટાળવાનો પ્રયત્ન કરવો, અને ન ટળે ત્યાં સુધી ખટકો રાખવો. એવો સ્વભાવ હોય તો વધાય, અને જો એવો ન હોય અને શું કરવું, વારંવાર થઈ જાય છે, નહીં તો હોય હવે સંસારમાં રહ્યા છીએ એટલે આવું તો થયા કરે, એમ એને નિગ્લેક્ટ કર્યા કરીએ તો ધીમે ધીમે આપણો નબળો સ્વભાવ વધે, અને ટાળવાનો પ્રયત્ન કરીએ એટલે પુરુષ પ્રયત્ન આપણો, કૃપા મહારાજ અને મુક્તોની એ ભળતી જાય અને આપણા સ્વભાવમાં પરિવર્તન આવે. અહીં આપણને એમ કીધું કે જે આપણો એવો સ્વભાવ હોય એનો આપણે ખટકો રાખવો અને એને ટાળવાનો યત્ન કરવો. અને કે અહીંયા કીધું કે ત્યાગી સ્વભાવની ઘણીક વાર્તા કરીને કીધું કે સારું હોય તેને બાળપણામાંથી જ એનું અંગ જુદું હોય. એમ ધારો કે મોટા મોટા મુક્તો જેટલા થઈ ગયા, બાપાશ્રી હોય, મામા હોય, મુનિ સ્વામી હોય, બીજા બધા જેટલા અચ્યુતદાસ સ્વામી, તો નાનપણમાં જેમના ઘરે મુક્તો આવેલા તો એમણે શું માંગ્યું, તો કે તમને વાલું હોય આપો, એમણે ઈ જ આપ્યું. એમ તો એવાના અંગ નાનપણથી કળાઈ જાય. એમ અને અહીંયા આગળ કહી દીધું કે એને જીવાનો સાદ્યો હોય, શરીરને દમ હોય નહીં, શરીરને દમ્યા કરે, તો આપણને બતાવે છે કે જેને આગળ વધવું હોય તો આ રીતે કરવાથી ધીમે ધીમે આગળ વધાય. તો એક તો આપણો સ્વભાવ ટાળવાનો પ્રયત્ન કરવો પડે, અને બીજું તો કે આપણી અંદર રહેલા દોષો વધે નહીં એના માટે રસાસ્વાદ આદિ આપણે બધા સ્વાદ, ઇન્દ્રિયોના આહાર, ટૂંકમાં નેત્રથી કઈ આડું અવડું જોવું નહીં. બહુ સ્વાભાવિક જ છે કે નેત્રથી આપણે જો કોઈ હાસ્ય રસથી ભરપૂર પિક્ચર જોશું તો પેટ પકડી નાખશું, કરુણ રસ વાળું જોશું તો રડશું, શૌર્ય રસ વાળું જોશું તો શૌર્ય એટલે કે ચિત્રની આપણા મન ઉપર અસર પડે છે, શબ્દની અસર પડે છે. એમ દરેક વસ્તુની અસર પડે તો દરેક ઇન્દ્રિયના આહાર શુદ્ધ રાખવાનો પ્રયત્ન આપણે કરવાનો, અને કૃપા મહારાજ અને મુક્તોની વડે. જય સ્વામિનારાયણ. ત્યારે ભજનાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ,
એવો વિચાર તે મને કરીને રાખે તે ઠીક, કે શરીરને ગમે તે ઠીક? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કેટલાક તો શરીરના દોષ છે તે જાણ્યા જોઈએ, ને કેટલાક તો મનના દોષ છે તે પણ જાણવા જોઈએ. તેમાં શરીરના દોષથી શું? જે શિષ્ણ ઇન્દ્રિય વારંવાર જાગૃત થાય તથા તેમાં ચડ થાય તથા ઠેકડો ભરવો તથા ઘડી એકમાં સર્વને જોઈ વળવું તથા ઘડીક એકમાં ઘણા પ્રકારના ગંધ સૂંઘી લેવા તથા 20-25 ગાઉની મજળ કરવી તથા બળે કરીને કોઈને મળીને તેના હાડકા ભાગી નાખવા તથા સ્વપ્નમાં વીર્યપાત થાય ઇત્યાદિ જે દોષ છે તે સર્વ દેહના દોષ છે, પણ મનના નથી. તે શરીરના જે દોષ તે અતિશય ક્ષીણ થઈ જાય તો પણ મનમાં જે કામનો સંકલ્પ તથા ખાધાનો તથા પીધાનો તથા ચાલ્યાનો તથા સ્પર્શનો તથા ગંધનો તથા શબ્દનો તથા સ્વાદનો જે સંકલ્પ તે રહ્યા કરે તે મનના દોષ જાણવા. એમ મનના અને શરીરના દોષ જાણીને શરીરના દોષને શરીરને દંભે કરીને ટાળવા, ને શરીર ક્ષીણ થયા પછી જે મનમાં દોષ રહ્યા તેને વિચારે કરીને ટાળવા. જે હું આત્મા છું ને સંકલ્પ થકી ભિન્ન છું ને સુખરૂપ છું, એવી રીતે શરીરનું દમન ને વિચાર એ બે જેને હોય તે મોટો સાધુ છે, ને જેને એકલું દમન છે તે વિચાર નથી તો ઠીક નહીં, તથા જેને એકલો વિચાર છે એને દમન નથી તે પણ ઠીક નહીં. માટે એ બે જેને હોય તે શ્રેષ્ઠ છે. અને શરીરનું દમન અને વિચાર એ બે વાના તો ગૃહસ્થ સત્સંગીને પણ જરૂર રાખ્યા જોઈએ, ત્યારે ત્યાગીને તો જરૂર રાખવા જોઈએ. જય સ્વામિનારાયણ. ભજનાનંદ સ્વામીનો પ્રશ્ન હતો, શરીરનું દમન કરવું કે વિચાર, શેનાથી આપણે આ બધો કાબુ કરી શકીએ? મહારાજ એમ કીધું કે એકલું દમન પણ યોગ્ય નથી ને એકલો વિચાર પણ યોગ્ય નથી. વિચાર સારો કરીએ પણ પ્રયત્ન ન કરીએ, એકલો વિચાર કરીએ તો કઈ રસોઈ બનીને જમાય નહીં, અને એકલું જમીએ ને વિચાર ન રાખીએ તો એ પચે ન પચે, આપણને અનુકૂળ આવે ન આવે એ જોવું પડે. એમ બંને જોઈએ. શરીરનું દમન, પહેલા ઇન્દ્રિયોનું દમન જોઈએ. દમન એટલે એનો કંટ્રોલ કરવો, ઇન્દ્રિયોના આહારનો કંટ્રોલ કરવો પડે. પહેલી આપણી વૃત્તિ જ્યાં ત્યાં જતી હોય એને પાછી વાળવી પડે. રૂમમાં બહુ કચરો હોય અને બહારથી પવન બહુ હોય ને આપણે વાળવું હોય તો પહેલા દરવાજો બંધ કરવો જ પડે. મહારાજે કુવાનું દ્રષ્ટાંત આપ્યું કે કુવામાં પાણી ગાળ કરતા હોઈએ તો થોડું અંતરે જાય એટલે પાણી આવવા માંડે, પણ એ પાણી આપણે જેવું જોઈતું હોય ને એવું ન હોય. જેમ નીચે જાય એમ પાણી વધારે સરસ મળે. તો એના માટે એ લોકો શું કરે તો કે ગાભાને એવું ભરાવે એટલે એ પાણી અંદર આવે નહીં, એટલે આગળ ગાળવાનું કામ થઈ શકે. જ્યારે આપણે જેટલા લેવલે જવું હોય ત્યારે સરસ પાણી નીકળે પછી ગાભાની રાખવાની જરૂર નથી રહેતી, એને કાઢી લે. પણ જે નીચેથી પાણી ફોર્સફુલી આવ્યું ને એ જે નાની શેર આવતી હતી ને એને હટાવી દે. એટલે એમ જયારે આપણે આત્મસુખ વતે પૂર્ણ થઈ જઈએ ત્યારે પછી કોઈ ગાભા કે ડૂચા ભરાવાની જરૂર નથી. પણ જ્યાં સુધી આપણને આત્માનું કે પરમાત્માનું સુખ નથી મળતું ત્યાં સુધી તો આપણે ઇન્દ્રિયોને કંટ્રોલ કરવી જ પડે. ઇન્દ્રિયોને કંટ્રોલ કર્યા પછી કઈ મન સંતુષ્ટ નથી થઈ જતું. મનમાં તો એના ઘાટ સંકલ્પ સતત ચાલ્યા જ કરે. કોઈ પણ વસ્તુનો ત્યાગ કર્યા પછી ઘણા સમય સુધી આપણને એના વિચાર આવે. મન પણ થઈ જાય કે લાઈને આ ખાઈ લઉં, આમ ફરી આવું, આ પહેરી લઉં, આ ઓઢી લઉં. ડુંગળી લસણ છોડીએ તો તરત કોઈને નથી. તો આજના યુગમાં કેમ કોઈ યુવા વર્ગ જલ્દી ડુંગળી છોડવા તૈયાર નથી? તો એનો સ્વાદ એટલો આપણને હેરાન કરે કે બહુ બધાને મુશ્કેલ લાગે છે કે તો છોડવું બહુ અઘરું છે. જે વસ્તુ આપણને કોમન લાગીશ પણ આ યુવા વર્ગ તૈયાર નથી. પણ એને પેલા બંધ કરવી પડે, પછી સાથે સાથે એવો વિચાર કરવો પડે. દારૂ છોડવો, જેને જે કોઈ વ્યસન હોય છે છોડે. ઇવન ચા કોફી ગમે તે વ્યસન છોડવું હોય ત્યારે પહેલા એને બંધ કરવું પડે. એકલું મનથી વિચાર કર્યા કરીએ તો એ ન ચાલે, અને છોડ્યા પછી જો મનમાંથી સંકલ્પ ન ટાળીએ તો એ ગમે ત્યારે ઘણી વાર તો વર્ષો સુધી છોડેલું પાછું ચાલુ થઈ જતું હોય છે. કારણ કે આપણો વિચાર એવો આમ દ્રઢ ન રહે. સંકલ્પ દ્રઢ હોય તો જ આપણે આગળ વધી શકીએ. એટલે અહીંયા એમ કે છે કે બે જોઈએ, વિચાર પણ રાખવો પડે અને દમન પણ કરવું પડે. દમન એટલે ક્રૂરતાપૂર્વક દમન, એમને વિચાર સહિત સમજણપૂર્વક કે ધારો કે કોઈ પણ એક વ્યસન છે તો તરત આપણને મોટાના વચન યાદ આવવા જોઈએ કે કોઈ પણ વ્યસન હોય તમને આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ ન થવા દે, તમને નુકસાનકારક જ થાય. તો જો આધ્યાત્મિક ઉન્નતિ ન થાય મનુષ્ય દેહ કરીને તો એક એવી કોઈ નાની ચીજ, માનો કે ચા છે કે કોફી છે, કોઈ પણ વ્યસન છે તો એટલી ચીજ માટે હું મહારાજની મૂર્તિનું આવડું મોટું સુખ, એની પ્રાપ્તિનું સાધન એમાં હું કરું ખરી પણ એમાં સફળ ન જાઉં તો શું કામનું?
એક એટલીક મારી, તો એ જો સમજણપૂર્વક ટાળવામાં આવે તો એ આપણને અત્યાચાર જેવું નહીં લાગે. તો થોડો ટાઈમ સ્ટ્રગલ આવે મન સાથે, પણ આપણે તો કેટલા બધા પ્રવચનમાં ભાઈએ કીધું કે એને કહેવાનું કે આજ તો તને નહીં મળે, આજ તો તને નહીં મળે. એમ કરતા કરતા મન શાંત થાય. રાતોરાત કોઈ વસ્તુ માટે મન તૈયાર થાય નહીં, પણ બંને હોય, ઇન્દ્રિયોનો કંટ્રોલ કરવો અને પછી મનથી શુદ્ધ સાત્વિક વિચાર કરવા, મહારાજને મુક્તોના વિચાર કરવા. કે નબળા ઘાટ આપણને થાય તો મહારાજે કીધું કે ઉચ્ચ સ્વરે કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એવા સંતોને યાદ કરવા, તો તમારો નબળો વિચાર હોય જતો રહે. ભાઈ આપણને સમજાવે કે કામના સંકલ્પ થાય તો કેવું, હું તો પુરુષોત્તમ રૂપ છું, મને આવા સંકલ્પ હોય જ નહીં, તો શું થયું? વિચાર જ થયો ને, એક ક્રિયા કઈ ન થઈ દેની, ફક્ત વિચાર. વિચાર એ કડીને જ ટળે. એટલે બે વસ્તુ છે, મનનો વિચારનો કંટ્રોલ કરવો અને એક શારીરિક દરેક ઇન્દ્રિયોને એ પ્રવૃત્ત થતા અટકાવવી. ધારો કે મને ફરવા જવાનું મન થયું તો મારા પગને કંટ્રોલ કરવો પડે. ખાવાનું ઈચ્છા થઈ તો નહીં, આજ નહીં, એમ કંટ્રોલ કરીએ. અને સાથે શુદ્ધ સાત્વિક વિચાર, સત્પુરુષોનો સંગ, સારું માહોલ, તો ચોક્કસ આમાં આપણે આગળ પ્રગતિ કરી શકીએ. જય સ્વામિનારાયણ. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એમ જે રહેવાય છે તે વિચારે કરીને રહેવાય છે કે વૈરાગ્ય કરીને રહેવાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો મોટા સંતના સમાગમે કરીને થાય છે, અને જેને મોટા સંતના સમાગમે કરીને પણ ન થાય તે તો મહાપાપી છે. વાંચ્યું ને આગળ? જય સ્વામિનારાયણ. નિષ્કુળાનંદ સ્વામીનો તો પ્રશ્ન એ જોઈ કે વિચારથી રહેવાય કે વૈરાગ્ય. મધ્યના 16માં પણ મહારાજે એવું કીધું, જે વસ્તુ વૈરાગ્ય કરીને ન જીતાય તે નિયમે કરીને જીતાય છે. આપણે જોઈએ તો સૌભરી ઋષિને, ચ્યવન ઋષિને વૈરાગ્ય જ હતો ને, પણ વિચાર નહોતો. ત્યારે એમનું 60,000 વર્ષનું તપ પાણીમાં ગયું. એટલે વૈરાગ્ય નહીં, વિચાર નહીં, એ તો બે ના પાડી દીધી કે વૈરાગ્ય પણ કામ નો આવે ને વિચાર પણ કામ નો આવે. સંતનો સમાગમ, તો સંત સમાગમ શું? તો કે વચનામૃત એટલે મહારાજનો સમાગમ. બાપાશ્રીની વાત તો બાપાશ્રીનો સમાગમ. જોવો આપણે અમૃત સરિતા વાંચો કે સાગર વાંચો તો મામાનું સમાગમ. ભાઈના પ્રવચન જોઈએ તો એમાંથી ખબર પડે કે આ વસ્તુનો શું મારે રસ્તો કરવો. ધારો કે મહારાજે અને બાપાશ્રી આપણને કીધું, વૃંદાવન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો હતો કે આ બધી કેવી રીતે જીતાય એમ. ત્યારે મહારાજ ત્યારે આપણને બાપાશ્રીએ કીધું કે નિયમે કરીને, કોઈ પણ વસ્તુની આસક્તિ છે તો કે એનો નિયમ લેવાથી જ જીતાય, વૈરાગ્ય કરીને પણ નહીં. મધ્યના 16માં પણ આપણને ના પાડી કે નિયમે કરીને. એમ સંત સમાગમ, કોઈ એવા મોટા સત્પુરુષ હોય એને આપણો દોષ કીધો હોય કે મને આ વસ્તુની, ભલે ખાવાની, પહેરવાની, ઓઢવાની, હરવાની, ફરવાની, કામની, ક્રોધની, લોભની, જેની આપણને તકલીફ હોય, તો એ મોટાના વચને ઘણી વાર તો મોટા એક નાનું જ સૂચન આપે, પણ એમાં શું મોટાનો સંકલ્પ ભળે એટલે એ આપણું કામ થાય. આપણા પ્રયત્ન કરીને, અથાગ પ્રયત્ન કરવાથી જે ન થાય તે મોટાના આશીર્વાદથી થાય. ધારો કે આપણે વિચાર કરીએ કે આપણને કીધું કે સાધનનો ભાર ન રાખવો, તો જો સાધનનો રામડો, એકલું સાધન જ કર્યા કરીએ તો ન થાય. પણ જો બ્રહ્માનંદ સ્વામી પાસે કામી ઘોડી લાવવામાં આવી અને બ્રહ્માનંદ સ્વામી માથે હાથ મૂકે અને નિષ્કામી થઈ જાય, તો ત્યાં શું છે? સત્પુરુષ. એમ સત્પુરુષના વચને કરીને જે કંઈ સાધન કરીએ કે જે રસ્તો બતાવે એના ઉપર ચાલીએ, તો એ સત્પુરુષના અંદર કૃપા, આશીર્વાદ ભળવાથી અને આપણો વિચાર, આપણો પ્રયત્ન, તો આપણે એમાંથી સક્સેસ જઈએ. જય સ્વામિનારાયણ. એમ કહીને વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, ત્યાગી થઈને ગ્રહસ્થને ભોગવવા યોગ્ય ભોગની ઈચ્છા રાખે છે તે ખડ ખાય છે, કાજે એને એ ભોગ પ્રાપ્ત થનારા છે નહીં, ને તેની ઈચ્છા રાખે છે. માટે એના સમજ્યામાં એ વાત આવી નથી. કાં જે ગામ જાવું નહીં તેનું નામ શું પૂછવું? એમ એણે જે પદાર્થનો ત્યાગ કર્યો છે ને તેની પાછી અભિલાષા રાખે છે, તે શું આ દેહ કરીને એને પ્રાપ્ત થવાનું છે? તે તો જો આ સત્સંગમાંથી વિમુખ થાય તો પ્રાપ્ત થાય, પણ સત્સંગમાં રહે થકે તો થાય નહીં. માટે સત્સંગમાં રહે થકે તે ભોગની જે ઈચ્છા રાખે છે તે મૂર્ખ છે. જય સ્વામિનારાયણ. ત્યાગીની વાત હતી, પણ ત્યાગી કે ગૃહસ્થ એનો કોઈ મેળ નથી.
દરેકને અંતે મૂર્તિ પામવાની છે. મૂર્તિ પામવાના સાધન એમના માટે પણ એક છે ને આપણા માટે ખાલી આશ્રમ ફેર છે, એટલે અમુક મર્યાદાઓનો ફેર છે. એટલે ઈચ્છા એમણે પણ નથી રાખવાની, ઈચ્છા આપણે પણ નથી રાખવાની. આપણે ધારો કે ધન રાખવાનું છે, પણ આસક્તિ વગર. જનક રાજા ગૃહસ્થ જ હતા, સુખદેવજી ત્યાગી હતા, તો પણ જનક છે એ સુખદેવજીના ગુરુ કહેવાના. તો જનકની જેમ આપણે પણ વિદેહી તો એવી રીતે રહી, ભલે એટલા નિર્લેપ તો રહેવાય નહીં, પણ તો એ સમજણ સાથે એવી રીતે રાખીએ તો જ આપણે આગળ વધી શકીએ. અને અહીંયા તો ત્યાગીનું કીધું કે ઈચ્છા રાખે તો મૂર્ખ છે, એટલે આપણે એમાં કઈ લેવા દેવા નથી. જય સ્વામિનારાયણ. કેમ જે સત્સંગમાં જે રહેશે તેને તો જરૂર પાડવી જોઈશે. જેમ કોઈ સતી થવાની નિશ્રી પછી અગ્નિ જોઈને પાછી વળે તો તેને શું તેના સગા પાછી વળવા દે? એ તો જોરે કરીને બાળે. અને જેમ કોઈ બ્રાહ્મણી હોય ને તે વિધવા થઈ ને તે જો સુવાસનીના જેવો વેશ રાખે તો શું તેના સગા રાખવા દે? ન રાખવા દે. તેમ જે સત્સંગમાં રહી અયોગ્ય સ્વભાવ રાખે છે તેને એવી રીતે વાત સમજવામાં આવી નથી. ને જો આવી હોય તો અયોગ્ય સ્વભાવ રહે નહીં. એવી રીતે વાત કરી શ્રીજી મહારાજ જય સ્વામિનારાયણ કહી શયનને અર્થે પધારતા હવા. ઇતિ વચનામૃત કાર્યાણ્ય ત્રીજું. જય સ્વામિનારાયણ. હવે આગળ મહારાજે ચોખ્ખું જ કહી દીધું, કેમ જે સત્સંગમાં રહેશે તેને તો જરૂર પાડ્યું જોશે. જો આપણે સત્સંગમાં આગળ વધવું હશે તો જે કીધું છે એ પ્રમાણે આપણે આગળ જીવન વધારવું જ પડશે. આપણે જ્યાં છીએ ત્યાં અઠે દ્વારકા કરીને બેસશું તો પાર નહીં આવે. એમાં આપણને કીધું છે બાપાશ્રી કે જ્ઞાન માર્ગમાં ઊંડા લઈ જાય એમ ઊંડું જવું જ પડે. આપણને તો હજી સાગરની વાતો અઘરી પડે છે. તો હજી તો આગળ એમ કહેશે કે આ વખતના સમયમાં જ ભાઈ આમ બોલેલા કે હજી આ તો મને મામા એમ કહેશે કે તને આટલું જ્ઞાન નથી આપ્યું એમ. તો પછી ઓરિજિનલ તો કેટલું હશે? એટલે આપણે જેને આગળ વધવું છે એને જેમ જેમ નવું નવું જાણવામાં આવતું જાય એને આપણા જીવનમાં લક્ષ્યાર્થ બનાવવાનો પ્રયત્ન તો કરવો જ પડે, તો જ આપણે આગળ વધી શકીએ. એટલે જેટલું છે એટલું રાખીને બેસી નથી રહેવાનું, આપણે આગળ વધવાનું જ છે. અહીં એમ કીધું સતી થવાની નિશ્રીને અગ્નિ જોઈને પાછી વળે. તો પહેલા સતી પ્રથા હતી અને ત્યાં જઈને અગ્નિ જોવે અને પછી એની હિંમત તૂટી જાય તો શું એને બીજા બધા કઈ પાછી આવવા દે એમ? અને પછી ત્યારના જમાનાની વાત હતી કે બ્રાહ્મણી હોય વિધવા થઈને સુવાસણીના જેવો વેશ રાખે તો શું સગા રાખવા દે? અત્યારની આ વાત નથી, આ તો આપણને સમજાવવા માટે કે તો આપણે પણ મુક્ત કેટેગરીમાં પહોંચવું છે, આપણે મુક્ત દશા પ્રાપ્ત કરવી છે, અનાદિ મુક્તની સ્થિતિ સુધી પહોંચવું છે. અને આપણે પછી જો સંસારના જીવ જેવું રહીએ તો એ બેનો તો કઈ મેળ પડે નહીં. એટલે જો આગળ વધવું જ છે તો અહીં એમ કીધું કે એના સગા રાખવા દેશે. તો જીવના સગા કોણ? તો કે મુક્તો સંતો. તો એ આપણને જો ખરેખર મૂર્તિ સુધી પહોંચવું હશે તો આપણને આપણા અયોગ્ય સ્વભાવ છે એ રાખવા દેશે નહીં, એનું વારંવાર ખંડન કરશે. પછી આપણે ન જ સમજીએ તો વાત જુદી છે. બાકી તમે બાપાશ્રીની વાત લઈને બેસીએ, અમૃતસરિતા લઈને, સાગર લઈને, તો બધા આપણને એક જ વાતની ટકોર કરતા હોય. વારંવાર આપણા સ્વભાવ ઉપર, આપણા દોષો ઉપર ખંડન થતું હોય. જનરલી આપણને છે ને ઇન્દ્રિયો રાજી થાય એવો સમાગમ વિશેષ ગમે. લીલા ચરિત્ર ગમે, પણ લીલા ચરિત્રમાં પણ ઉપદેશ હોય. તો વર્તનની વાત સાંભળવી ઓછી ગમે છે. વર્તનની વાત સાંભળતા સાંભળતા અયોગ્ય સ્વભાવ ટળે અને મૂર્તિ સુધી પહોંચવામાં આવતા વિઘ્નો દૂર કરીને આગળ આપણો પ્રોગ્રેસ કેમ થાય એના ઉપર આપણને વિશેષ લક્ષ હોવું જોઈએ. એટલે એમ કીધું કે સત્સંગમાં રહીને અયોગ્ય સ્વભાવ રાખે તો એની વાત આ સમજવામાં આવી જ નથી. તો અયોગ્ય સ્વભાવ જો આપણે સમજણમાં આવ્યું જોઈએ કે ના એક જન્મે બાપાશ્રી આપણને કીધું, મહારાજે કીધું આજ સમજો તો પણ ભલે, લાખ જન્મે સમજો તો પણ ભલે, એક વખત તો આ પ્રમાણ કર્યા વગર છૂટકો નથી. બાપાશ્રી કે કરોડ જન્મે પણ ધ્યાન કર્યા વગર છૂટકો નથી. તો હવે આટલા બધા જન્મના ધક્કા ખાધા પછી એ જ કરવાનું હોય તો થોડીક હિંમત ભેગી કરીએ. તો આ વખતે શા માટે નહીં? ધારો કે સાળંગપુરના 11માં કીધું કે 5 સાધન જ્યાં સુધી સિદ્ધ નહીં થાય ત્યાં સુધી મનુષ્ય બનાવશે, ત્યાંથી દેવ બનાવશે, ત્યાંથી પાછા મનુષ્ય બનાવશે, પાછા દેવ બનાવશે. ત્યાર પછી પણ જયારે આગળ કયા એવા જે 5 સાધન સિદ્ધ કરશે ત્યાર પછી જ મહારાજે જ શબ્દ વાપરેલો છે, ત્યાર પછી જ અક્ષરધામની પ્રાપ્તિ થશે. તો હવે મનુષ્યમાં, દેવતામાં આથડી ક્યાં સુધી આસર છે? તો એક વાર આ કર્યા વગર છૂટકો ગાળે સમજીએ તોય ભલે. તો સમજ કરીને આપણે આપણા મનને
અને આપણી ઇન્દ્રિયોને બેયને સમજણપૂર્વક કામ જ આપણને કીધેલ છે કે આપણે આજ સમજીએ કાલ સમજીએ તો આ કર્યા વગર છૂટકો નથી. તો વિચાર આપણો એવો રાખવો જ પડશે. સત્સંગ એટલે કે સારો સંગ કરવો પડશે કે જેથી કરીને આપણે દિવસે દિવસે પ્રગતિ કરીએ. જો ઉતરતો કે બરોબરીયો સંગ કરશું. મહારાજે વચનામૃતમાં ના જ પાડી કે બરોબરિયાનો ન કરવાનો, ઉતરતાનો, તો એ આપણને નવું નવું આગળનું સ્ટેપ નહીં બતાવે. જ્યાં હશે એના જ આનંદમાં ઝૂલશું કે આપણને બહુ મોટી પ્રાપ્તિ થઈ ગઈ છે એમ. એટલે જો આગળ વધવું હોય તો આપણાથી ઊંચા હોય, જે આગળ વધેલા હોય એની પાસે જો બે સૂઠ રાખશું આપણી, તો જ આપણને દેખાશે કે હજી તો અહીં આટલું કરે ને મારે તો હજી મારી સમજણ, મારી સ્થિતિ, મારું સાધન હજી તો આટલે જ છે. તો એને જોઈને આપણને વિશેષ થશે કે એ આટલું કરે છે તો હું થોડો પ્રયત્ન કરું. પણ જો આપણે એથી ઉતરતા ન કરીએ તો આપણને એમ થઈ જાય હું તો ઘણું બધું કરું છું. એટલે અહીંયા એમ કે છે કે અયોગ્ય સ્વભાવ છે એ જો સત્સંગમાં આગળ વધવું હોય તો રખાશે નહીં, અને જો રહી જાય છે તો આપણને સત્સંગ સમજણમાં આવેલો જ નથી. તો આપણે બધા ભેગા થઈને એક જ પ્રયત્ન કરવાનો કે જેમ જેમ બાપાની વાત એક જ છે, વર્ષોથી આપણે વાંચીએ છીએ, પણ જેમ ઊંડા ઉતરતા જઈને સમજણપૂર્વક જોતા જઈએ તો આપણને નવું નવું મળતું જ જાય. વાતો તો એક જ હતી, પણ કેમ પહેલા પાત્રતા એટલી હતી એટલે એટલા જ વચન સમજાતા, પછી જ આપણું થોડુંક જ્ઞાન વધ્યું એટલે એનાથી આગળનો શબ્દ સમજાય, પછી એનાથી આગળનો સમજાય, પછી ખબર પડે કે ઓહો બાપા તો આવું કહેવા માંગે છે, મહારાજ આવું કહેવા માંગે છે, મામા આવું કહેવા માંગે છે. ક્યારે થાય? જેમ જેમ એમાં ઊંડા ઉતરતા જે આ તો આપણને એવું થાય કે બાપાની વાત તો મેં વાંચી લીધી છે, વચનામૃત તો મેં વાંચી લીધા છે, પણ એ નિત્ય અભ્યાસ કરવો પડે. અને જેમ અભ્યાસ થતો જાય એમાંથી આપણને ઊંડું ઊંડું રહસ્ય મળતું જાય. અને રહસ્ય મળ્યા પછી એ પ્રમાણે આપણું જીવન કરવું પડે, તો જ ધીમે ધીમે આપણી આગળ પાત્રતા વધતી જાય. એટલે ભાઈ આપણને કહેશે ને કે વધારે નહીં કે 5-10 મિનિટ તો ધ્યાન શરૂ કરો. ભાઈ એ તો જો કે ઘણું કહી દીધું છે કે હજારો જન્મ થાય એકાંતિક થતા, પણ એ જોવે ને કે હજી તો આપણે બધા એકમાં તો ભાઈ એવું બોલે 60-70 વર્ષે કે હજી તો આપણે પૂછીએ કઈ મૂર્તિ ધારું તો ક્યારે પાર આવે. ને ભાઈએ તો એવું કીધું કે નાના બાળકોને ત્યારથી બેસાડો, પણ કે તમે બેસો તો એ બેસતે, આપણે જ ન બેસતા હોઈએ તો એને તો આપણે ક્યાંથી બેસાડીએ. તો એ આપણે સાંભળીએ, પછી સભામાંથી નીકળીએ ને એટલે એમ કે આ તું એવું સરસ વાત કરી, શું કરી તો કોઈની યાદ નહીં હોય તો અમલમાં કેમ મૂકશું. એ વાત થઈ, બીજી માસિક સભામાં બીજું પ્રવચન મળે ત્યાં સુધી એનું ઉપર ચિંતન મનન થવું જોઈએ, પછી પ્રયત્ન થવો જોઈએ ને તો આપણે કંઈક આગળ વધીએ. એટલે એમ કે છે જો આપણે નથી વધતા તો આપણા સમજણમાં આ વાત આવેલી નથી. જય સ્વામિનારાયણ. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં પ્રશ્ન 3 છે. તેમાં પહેલું કૃપા વાક્ય છે. તેમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે ગુણે કરીને હેત થાય છે અને દોષે કરીને અવગુણ આવે છે, તે દોષ ભળું રહેવાથી જાણવામાં આવે છે, અને કટકો રાખે તે વધે ને પ્રમાદી વધે નહીં. બીજામાં શરીરના અને મનના દોષ ઓળખાવે છે, અને દમન ને વિચાર હોય તેને મોટા સાધુ કહ્યા છે. ત્રીજામાં મોટા સંતને સમાગમે કરીને દમન ને વિચાર આવે છે, અને એવા સમાગમે કરીને દમન ને વિચાર ન આવે તે મહાપાપી છે. અને ત્યાગી થઈ ગ્રસ્ત અને ભોગવવા યોગ્ય ભોગની ઈચ્છા રાખે તે ખડ ખાનારો અને મૂર્ખ છે. અને ત્યાગી થઈને અયોગ્ય સ્વભાવ રાખી તેને ત્યાગીના ધર્મની વાત સમજ્યામાં આવી નથી. 6 બાબતો છે. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત કાર્યાણીનું 3જું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય.